सह सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। विवेक चूड़ामणि श्लोक नंबर 26। यद्बोद्धव्यं तवेदानीम् आत्मनात्मविवेचनं तदुच्यते मया सम्यक् श्रुत्वात्मन्यवधारय। હવે ગુરુજી જે છે શિષ્યને હવે વાત કરે છે। ઘણા બધા 25મા શ્લોકમાં શિષ્યએ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા। તો હવે ગુરુજી તો કે જસ્ટ એને હવે એવા પ્રકારની હૈયાધારણા આપે છે કે હવે હું તને જે પ્રશ્નો છે બધાના જવાબ આપીશ। અહીંયા ખાલી એમ જ ગુરુજી એને એના પ્રશ્નો માટે જસ્ટ કહે છે કે તે પ્રશ્નો પૂછ્યા તો એ બધું હું તને કહીશ, પ્રોવાઇડેડ કે તું બરાબર સાંભળ અને બરાબર આત્મસાત કર। હું તો કહીશ તને। એ અહીંયા આગળ કહે છે। શું કહે છે? યદ્બોધવ્યમ તવેદાની કે ત્વયા તદિદાનીમ આત્મ અનાત્મ વિવેચનમ બોધવ્યમ તત્મયા સમ્યક ઉચ્યતે શ્રુત્વા આત્મની અવધારય। કે જે જાણવા યોગ્ય છે એ આત્મ અનાત્મ વિવેચનમ એટલે આત્મ અનાત્મ વિવેક હું તને હવે કહીશ। તે જે બધા પ્રશ્નો પૂછ્યા એમાં આ સૌથી પહેલી વસ્તુ છે, મુખ્ય વસ્તુ છે, દેટ ઇઝ સત્ય મિથ્યા વિવેક, આત્મ અનાત્મ વિવેક। એમાં બધું સમાય છે। એ વિવેક તું કરી શકે તો એટલે કે છે કે જે ખરેખર જાણવા યોગ્ય છે એવો આત્મ અનાત્મ વિવેક હું તને કહીશ। ત્વયા તદ ઇદાનીમ આત્મ અનાત્મ વિવેચનમ બોધવ્યમ તત્મયા સમ્યક ઉચ્યતે। હું તને સારી રીતે કહીશ। એ આત્મ અનાત્મ વિવેક વિશે બધું જ સારી રીતે હું પ્રતિપાદિત કરીશ। પરંતુ તારે શું કરવાનું તો કે સમ્યક ઉચ્યતે શ્રુત્વા આત્મની અવધારય। તું એને સારી રીતે સાંભળી આત્મની અવધારય એટલે કે તું તારા અંદર આત્મની અવધારય એટલે તું એને બરાબર આત્મસાત કર। તું બરાબર સમજી અને એને તારા વ્યવહારમાં લાવ। આત્મસાત કરવું આખું ભાષાંતર એવી રીતે થશે કે જે સૌથી જાણવા યોગ્ય છે એ આત્મ અનાત્મ વિવેક, આત્મ અનાત્મ વિવેચન હવે હું તને કહીશ, જે તું સાંભળી અને તું આત્મસાત કર। એટલે અહીંયા આગળ તો કે સૌથી પહેલી વાત હવે ગુરુજી કરશે। અહીંયા તો ખાલી હું કરીશ એવી ખાલી પ્રતિજ્ઞા કરે છે। આત્મ અનાત્મ વિવેચન એટલે શું તો કે આત્મા શું છે એ સમજવું, અનાત્મા શું છે એ સમજવું। એટલે આની પહેલા મેં તમને વાત કરી કે કોઈ બી વસ્તુ એવી 2 વસ્તુ 3 વસ્તુ 4 વસ્તુ ભેગી થયેલી હોય સપોઝ
તો આપણે એને છૂટી પાડવી હોય, લાઈક કે જમીનમાંથી જ્યારે પેટ્રોલિયમની બહાર કાઢવામાં આવે તો એમાં બહુ બધી વસ્તુ હોય કે એમાં ટાર બી નીકળે, પેટ્રોલ બી નીકળે, ડીઝલ, કેટલી બધી વસ્તુ એમાંથી નીકળતી હોય, લાઈક એલપીજી પણ હોય, એની અંદર ઘણું બધું હોય. તો એ જે પૃથ્વી ઉપરથી જે નીકળે છે કાચું તેલ જેને કે, તો એની અંદર બહુ બધી વસ્તુ મિશ્ર થયેલી છે. પછી એ બધી વસ્તુ કયા કયા ટેમ્પરેચરે છૂટી પડે એ લોકોને વૈજ્ઞાનિકોને ખબર હોય. ધારો કે એમાંથી માની લો કે 10 વસ્તુ છૂટી પડતી હોય તો એને 10 વસ્તુનું સ્વરૂપ ખબર હોય કે આ ગેસીસના ફોર્મમાં હશે, આ તો કે આવું લિક્વિડ હશે, આ તો કે સોલિડ હશે. એટલે જ્યારે જ્યારે આવું ગૂંચવાડા હોય, જે વસ્તુ મિક્સ થયેલી હોય, તો એ મિક્સ થયેલી વસ્તુઓની અંદર વિવેક કરવો અઘરો એટલે છે કે બધી વસ્તુઓ જેટલી બી ભેગી થઈ બધાની આપણને રચના ખબર હોય, એ કઈ સમયે કેવા પ્રકારનું બિહેવિયર કરે એ ખબર હોય, આવા ટેમ્પરેચર આવું કરે, એની અંદર આવી વસ્તુ એડ થાય તો આવું કરે, વગેરે વગેરે ડિટેલમાં ખબર હોય તો એ લોકો તો કે પ્રોસેસ દ્વારા એના બધા જ તત્વો પેટ્રોલિયમની પેદાશના એ લોકો છૂટા પાડી શકે. એમ જ્યારે અહીંયા આગળ શાસ્ત્રમાં આત્મા અને અનાત્માનો વિવેક કરવાનું છે તો આપણને આત્મા પણ ખબર હોય, અનાત્મા પણ ખબર હોય. કેવું હોય, ખાલી ઉપરથી એમ નહીં, એમ જ ખાલી થોડીક માહિતી હોય એવું ને, ઇન ડિટેલ આપણને ખબર હોય કે અનાત્મા શું છે, એનું સ્વરૂપ શું છે, એ અનાત્માનું આત્મા સાથેનું રિલેશનશિપ કેવું છે. એટલે અઘરું એટલા માટે છે, એક વસ્તુ છૂટી કદાચ બધા લોકો એવું હોય તો કદાચ જાણી બી શકે, પણ મિશ્ર થયેલું હોય ત્યારે છૂટું પાડવા માટે એ બંને વિશે ઇન ડિટેલ અભ્યાસ જરૂરી છે. એટલે અહીંયા આગળ શબ્દ વાપરે છે આત્મ અનાત્મ વિવેચનમ. એટલે આત્મા અને અનાત્માને કેવી રીતે છૂટા પાડવા, એનો વિવેક કેવી રીતે કરવો એ હું તને શીખવીશ. કારણ કે એનો વિવેક બહુ અઘરો છે. શા માટે અઘરો છે તો આપણે ગઈ વખતે જોયું હતું, અઘરો એટલા માટે છે કારણ કે એઝ એવી કોઈ બે વસ્તુ નથી. અનાત્મા જરૂર આત્મા છે, પણ આત્મા ક્યારેય પણ અનાત્મા નથી. આવા પ્રકારનું રિલેશનશિપ કે અનાત્મા તો કે હંમેશા આત્મા છે, આત્મા કદી પણ અનાત્મા નથી. એટલે કે બે પેરેલલ રિયાલિટી હોય તો એકદમ જ ઈઝી છે કે તમે છે ને ડાબી બાજુ જેટલું આત્માને બાજુ મૂકો, જમણી બાજુ તો અનાત્મા. નાના છોકરાઓને નો એમ કે બધી યલો વસ્તુ આ બાજુ મૂકો, રેડ વસ્તુ આ બાજુ મૂકો. એ લોકોને ઘણી વાર બધા શેપ શીખવતા હોય, કલર શીખવતા હોય, નંબર બધા શીખવતા હોય, તો એમાં આવું બધું એ લોકોને ભેગું કરીને આપે પછી કે તમે છૂટું પાડો. ઇન્વેરિયેબલી પ્લે હાઉસ, નર્સરીમાં આવું બધું ઘણી બધી એ લોકો જુદી જુદી રમત દ્વારા એને શીખવે કે જેથી કરીને એ લોકોને કલરની પરખ છે કે નહીં, પછી નંબરની પરખ છે કે નહીં, કે આ 2 કહેવાય, આ 4 કહેવાય, તો બધું કરાવતા હોય. તો એ પ્રમાણમાં તો કે એકદમ ઈઝી છે એવું છૂટું પાડવું. પણ અહીંયા તો શાસ્ત્ર અને ગુરુ પાસેથી વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે તો આવો સૂક્ષ્મ વિવેક કરી શકે. કારણ કે તો કે અનાત્મા આત્મા છે, બી ઇઝ ઇક્વલ ટુ એ છે, પણ એ આત્મા જે છે એ કદી પણ ક્યારેય પણ અનાત્મા બન્યો નહોતો, છે નહીં, બની શકે નહીં. એવા પ્રકારનું રિલેશનશિપ છે. એ હવે તો કે હું તને ડિટેલમાં કહીશ. તને હવે એ બધી વસ્તુ, તારા પ્રશ્નો છે તો હું તને સમજાવીશ. ગુરુજી અહીંયા આગળ પ્રોમિસ કરે છે. પ્રોવાઇડેડ શ્રુત્વા તો કે આત્મની અવધારય, તું સારી રીતે એને સાંભળીને અવધારય, તું એને તારામાં ધારણ કર, તારું બનાવ, તું ઓનઅપ કરે એને. ખાલી સાંભળીને તારી પાસે રાખ એવું નહીં, પણ તારું પોતાનું બનાવી શકે, આત્મસાત કર, તું એને ઓનઅપ કરી શક,
એવી રીતે શ્રવણ કરજે. એટલે શ્રવણ કરવાની પ્રક્રિયા જે છે ને, એની ઉપર મને બહુ બધા વિચાર આવતા હોય. જ્યારે શ્રવણની વાત આવે, સાંભળવાની વાત આવે, બોલવાની વાત આવે, આ બે વસ્તુ છે. તો મને બહુ બધી વાર વિચારે આવતા હોય કે શ્રવણ કરવું, એક ડે ટુ ડે વ્યવહારનું શ્રવણ કરવાનું એક વસ્તુ. બીજું શ્રવણ કરવાનું તો કે એક્ઝેક્ટલી વ્યક્તિ શાસ્ત્ર ભણે છે ત્યારે શ્રવણ કરે. તો એ બે જે શ્રવણની પ્રક્રિયા છે એ આપણે માનીએ છીએ એવી સહેલી નથી. બંનેમાં હું તમને પેલા વ્યવહારની વાત કરું કે વ્યવહારમાં પણ વ્યક્તિએ શ્રવણ કરવું છે, સારા શ્રોતા બનવું છે, તો પૂજ્ય સ્વામીજી એવો શબ્દ વાપરે કે એન્ઝાઇટી ફ્રી હોવું જોઈએ. એન્ઝાઇટી ફ્રી લિસનિંગ જરૂરી છે. એન્ઝાઇટી ફ્રી એટલે શું? એટલે આટલું જ. એને તો એક જગ્યાએ એવો શબ્દ ખાલી વાપર્યો છે, તો હું એની ઉપર વિચાર કરતી હતી કે એન્ઝાઇટી ફ્રી લિસનિંગ એટલે શું? તો કે ખાલી હું તો પેલા વ્યવહારની વાત કરું તમને, કે જ્યારે બી આપણે વ્યવહારની વસ્તુઓમાં, ચાહે રિલેશનશીપમાં હોય, ચાહે પોતાની વર્ક પ્લેસ હોય, ચાહે એઝ એ પ્રોફેશનલ પર્સન, કોઈ બી વ્યક્તિ જ્યારે શ્રવણ કરે છે તો એવી ઘણી બધી એન્ઝાઇટીથી, એવી ઘણી બધી વસ્તુઓથી એ ગ્રસ્ત હોય છે. એટલે મેં એવું જોયું છે કે એ જે શ્રવણ પ્રક્રિયા જે છે એ એક્ઝેક્ટલી થવી જોઈએ એવી નથી થતી. એન્ઝાઇટી છે, પોતાના પ્રેજ્યુડાઇઝ છે, પોતાની રેસ્ટલેસનેસ છે, પોતાનું લેક ઓફ કોન્સન્ટ્રેશન છે, એવી ઘણી બધા એવી ડિફિકલ્ટી છે જ્યારે વ્યક્તિ શ્રવણ કરી રહી છે. તો મેં એની ઉપર બહુ જ વિચાર કર્યો છે કે જ્યારે મને કોમ્યુનિકેટ કરવું છે તો મને ખબર છે કે તમે નાના વાક્યથી કોમ્યુનિકેટ કરો, સામેની વ્યક્તિને ગળે ઉતરે. પછી ક્લિયર ડિરેક્ટિવ્સ આપો, બહુ ગૂંચળા ને ક્લિષ્ટ નહીં બનાવો. જ્યારે કયો ત્યારે એકદમ ક્લિયર ડિરેક્ટિવ્સ હોય. પછી પાછું 4 વસ્તુ કીધા પછી પાછું એને પોઈન્ટમાં વળી પાછું એને થોડું રિપીટ કરીને કહો કે આ બરાબર છે ને. તો બી એવી ઘણી બધી મેં કોમ્યુનિકેશન સ્કિલ સુધારીને ઘણી બધી વાર મેં પ્રયત્ન કરી જોયો કે કોઈ અધ્યાત્મની, કોઈ સત્ય મિથ્યાની વાત નહીં, ખાલી સીધી સાદી વસ્તુઓ જે છે એ પણ સામેની વ્યક્તિના દિમાગ સુધી એઝ ઇટ ઇઝ છે એવી રીતે પહોંચાડવી, એ લોકો પૂરેપૂરી આત્મસાત કરી શકે, એ પ્રક્રિયા ઘણી બધી મુશ્કેલ હોય એવું મને હંમેશા લાગ્યું છે. એટલે વ્યવહારના સીધી સાદા જે બધી વસ્તુ હોય છે, જેમાં ખૂબ ક્લિયર ડિરેક્ટિવ હોય, ટૂંકા શબ્દો હોય, સીધા સાદા ગુજરાતી શબ્દો હોય, વ્યવહારમાં વપરાતા શબ્દો હોય, મોટા કોઈ શબ્દ ન હોય, તો બી શ્રવણ ક્રિયા જે છે એ એક્ઝેક્ટલી એ પૂરી નથી થતી. પૂરી ક્યારે થાય કે જ્યારે હું બોલું અને સામેની વ્યક્તિના દિમાગમાં એ પૂરેપૂરું પેનિટ્રેટ થાય. પરંતુ અધકચરું સમજે એટલે અધૂરું સમજે નહીં. ત્રીજી પોસિબિલિટી ઊંધું સમજે જ નહીં, અધૂરું સમજે, ઊંધું સમજે. એટલે સમજાય છે તમને કે એટલે હજી સુધી હું તો એના ઉપર વિચાર કર્યા કરું. મારી કોમ્યુનિકેશન સ્કિલને વધારે અસરકારક બનાવવાના પ્રયત્નો માટે હું વાંચ્યા કરું બધું, કેટલી ચોપડીઓ કેટલી વાંચું, કે મારા લેવલે કઈ લેકિંગ નથી ને. પણ છતાં તમે જો કે સારા શ્રોતા બનવું એ કેવડી મોટી, કેવડી ચેલેન્જિંગ વસ્તુ છે કે લોકો એવું એન્ઝાઇટી ફ્રી લિસનિંગ એવું થઈ શકતું નથી ખાલી વ્યવહારના ધોરણે. તો પરમાર્થ તો જે અધ્યાત્મની વાત છે, સત્ય મિથ્યાની વાત છે, એ તો અતિશય સૂક્ષ્મ છે, બહુ સટલ ડિસ્કશન ચાલી રહ્યું છે. જ્યારે હું તમને એવું કહું કે
આત્મ અનાત્મ વિવેચનની હવે ગુરુજી વાત કરશે, આદિશંકર વાત કરશે. તો અનાત્મા એ આત્મા છે, આત્મા અનાત્મા નથી. તો એ બધું જે છે એ તો ઘણું બધું સચલ છે, ઘણું બધું વ્યક્તિનું કોન્સન્ટ્રેશન માંગી લેવું છે, ઘણું બધું વ્યક્તિની વિચારશીલતા, એની પોતાની બુદ્ધિ પ્રતિભા માંગી લેવું છે. જ્યારે કે વ્યવહારમાં તો કે લોકો એવા સારા શ્રોતા હોતા નથી. બહુ બધું એનું ધ્યાન જે છે એ શ્રવણ કરતી વખતે બહુ બધી જગ્યાએ ડેવિયેટ થયેલું હોય છે. ઓર જ્યારે વ્યક્તિ સાંભળતા હોય રિલેશનશીપમાં ઓર બીજી જગ્યાએ સંબંધોમાં કે ક્યાંય, તો એ લોકોનું મન એને હવે શું પ્રત્યુત્તર આપવો એમાં જતું રહેતું હોય. એટલે અહીંયા આગળ ગુરુજી એટલા માટે કહે છે કે તું સાંભળી અને એને બરાબર આત્મસાત કર. એટલે વ્યવહારમાં કેવી રીતે સારા શ્રોતા બનવું એ બધાની પોતાની ઇનર જર્ની છે. અને એવું મેં જોયું છે કે સારા શ્રોતા બનવું એ એક આપણો પોતાનો કેળવેલો ગુણ હોય. એમ કઈ ઓવરનાઇટ કોઈને આવી જાય એવું નથી હોતું, કેળવવું પડે. જેમ ઘણી બધી સારી હેબિટ વ્યક્તિએ કલ્ટિવેટ કરવી પડે, એમ શાંતિથી સ્વસ્થ ચિત્તે સાંભળવું જ્યારે કહે છે ત્યારે એક્ઝેક્ટલી એ જ જગ્યાએ રહેવું, વર્તમાનમાં ત્યાં જ રહેવું, એ ખૂબ જ મોટી સાધના છે. કે વ્યક્તિ કાં તો ભૂતકાળનું, હા એવું જ છે ને, દર વખતે એમ જ કહે છે, ઓર એને શું કેવું હોય ભવિષ્યમાં જતા રહેતા હોય, સારા શ્રોતા નથી બની શકતા. તો એના ઘણા બધા રીઝન હોઈ શકે, ઘણા બધા, દરેકે પોતાના રીઝન શોધવા પડે કે એને શું પ્રોબ્લેમ છે, શા માટે જે કીધેલી વસ્તુ છે એક્ઝેક્ટલી એવી જ રીતે આપણે શા માટે ગ્રહણ નથી કરી શકતા, કે આપણા પોતાના એવા ફિક્સ આઈડિયાઝ છે, એવી ગ્રંથિઓ છે, ધીરજનો અભાવ છે, એકાગ્રતાનો અભાવ છે. એ વખતે તો કે આપણું મન વર્તમાનમાં નથી રહેતું, એટલી ચંચળતા છે. જે છે એ વસ્તુ ઉપર વ્યક્તિએ કામ કરવું જોઈએ તો સારા શ્રોતા બની શકે. નો ડાઉટ એ બી એટલું જ સાચું છે કે સારા શ્રોતા વ્યક્તિ ત્યારે આ બધી પોતાની વસ્તુ હોવા છતાં સરખી રીતે સાંભળી ત્યારે શકે કે પ્રોપરલી કોમ્યુનિકેટ બી થયું હોય. પણ પ્રોપરલી કોમ્યુનિકેટ થાય પણ સામેને છેડે રિસીવિંગ હેન્ડ છે ત્યાં બહુ બધી આવા ફિલ્ટર પ્લાન્ટ મુકાયેલા હોય તો બી ન જાય. એટલે કોમ્યુનિકેશનની ચેનલ બંને બાજુથી બરાબર વર્ક ત્યારે જ કરે કે વ્યક્તિ જે છે એ આવું ક્લીન અને પ્રોપર કોમ્યુનિકેટ કરે અને સામે વ્યક્તિ જે છે એ એવી રિસેપ્ટિવ હોય, એ સાંભળવા માટેની પૂરેપૂરી એવું એન્ઝાઇટી ફ્રી લિસનિંગ હોય તો આખી કોમ્યુનિકેશનની પ્રક્રિયા પૂરી બને. એટલે મને એવું થાય ગુરુએ પાછી હવે આ પ્રતિજ્ઞા કરવાની ક્યાં જરૂર છે કે હું તને આત્મ અનાત્મ વિવેચન કહીશ અને તું એને બરાબર સાંભળ અને એને તું આત્મસાત કર. એટલા માટે કહેવું પડે કારણ કે ગુરુ તો આવા મહાન બેઠા છે આદિશંકર જેવા, તો એ તો ખૂબ જ એનાથી મહાન રીતે તો કોઈ કોમ્યુનિકેટ કરી ના શકે. તો એ તો સરસ રીતે કોમ્યુનિકેટ કરવાના છે એના શિષ્યોને. તો સામે જે સાંભળી રહી છે એ વ્યક્તિએ તો કે પોતાનું જે શ્રવણ જે છે એના શ્રવણને આવા બધા ઓબ્સ્ટેકલથી મુક્ત બનાવવું જોઈએ. શા માટે? તો કે હવે અધ્યાત્મની વાત કરું કે શ્રવણ કરવું અને પ્રોપર કોમ્યુનિકેટ કરવું, બરાબર શ્રવણ કરવું અને ખૂબ જ મેથોડિકલી કોમ્યુનિકેટ કરવું એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. કે હવે અધ્યાત્મમાં જ્યારે કોમ્યુનિકેટ કરતા હોય ગુરુ, તો વ્યવહાર જે છે એમાં જે સાવધાની એના કરતા બહુ જ હાયર લેવલની સ્કિલ અહીંયા જરૂરી છે. વ્યવહારમાં મેં તમને કીધું કે પૂરેપૂરી કોમ્યુનિકેશનની ચેનલને તમારે પૂરી કરવી છે તો બંનેથી બરાબર થવું જોઈએ. એ વ્યક્તિ બોલે છે ત્યારે ક્લિયર ડિરેક્ટિવ છે, ગૂંચડા નથી, પ્રોપરલી કોમ્યુનિકેટ કરે છે, જેટલું જરૂરી છે એટલું જ કરે છે
અને સામે રિસીવિંગ હેન્ડ જે છે એ તો કે કોઈ એન્ઝાઇટી નથી, કોઈ બીજી કોઈ ઓબ્સ્ટેકલ નથી. તો અધ્યાત્મમાં તો કે હજી ખૂબ જ હાયર લેવલની સ્કિલ ગુરુના લેવલે જરૂરી છે, જેને આપણે એક ટીચિંગ મેથોડોલોજી કહીએ, ઓર જેને આપણે શાસ્ત્રની ભાષામાં ભાગ ત્યાગ લક્ષણથી ગુરુ કોમ્યુનિકેટ કરતા હોય. ભાગ ત્યાગ લક્ષણ. ભાગ ત્યાગ લક્ષણ એટલે શું? લેનો કે સિમ્પલ મેં તમને કીધું કે વ્યવહારમાં જ્યારે કરવું છે ત્યારે બી બહુ સાવધાનીની જરૂર પડે. સામેની વ્યક્તિ બરાબર સમજતી નથી તો કોમ્યુનિકેશન સ્કિલમાં તો કે એ લોકોને ક્લેરિટી ના આપી હોય એવી બી ઘણી બધી સમસ્યા હોઈ શકે. અધ્યાત્મમાં પણ તો કે જે આત્મ અનાત્મ વિવેચન માટે બ્રહ્મ વિદ્યા માટેની જે આખા સનાતન ધર્મમાં આપણા સંપ્રદાયમાં જેવી ટીચિંગ મેથડ છે ભાગ ત્યાગ લક્ષણ, એવા ઘણી બધી જુદી જુદી મેથોડોલોજીથી ગુરુ ભણાવતો, પોતાની રીતે મનગઢત કપોલકલ્પિત રીતે ન ભણાવી શકે. તો ખાલી હું તમને એક મેથોડોલોજીની નામ વાત કરું કે અધ્યાત્મમાં ખાલી ગુરુ બહુ બધા શબ્દો જાણે છે મોટા મોટા, કે એ બધા શબ્દો જે છે કે અનંત છે, આત્મા સત્ય છે, ડિવાઇન છે, પરમ છે, સુપ્રીમ છે, એ બધા શબ્દો ફાઇલઅપ કરવાથી, બહુ બધો શબ્દોનો સમૂહ બોલવાથી, ઘણા બધા એવા પર્યાયવાચી શબ્દોની હારમાળા કરવાથી કમ્યુનિકેશન નથી થતું. એટલે ભાગ ત્યાગ લક્ષણ એટલે શું? તો કે કેવું છે, આખી ટીચિંગની પ્રક્રિયા કેવી છે કે જ્યારે ગુરુને આત્મ અનાત્મ વિવેચન કરવું છે, આત્મા વિશે કેવું છે, આત્માને અનાત્મ તત્વથી અનાત્મથી છૂટું પાડવું છે, તો સપોઝ એ આત્મા માટે એવો શબ્દ વાપરે કે આત્મા એટલે કે તું, હું નું સ્વરૂપ શું છે? તો કે સત્ય છું, સત્યમ જ્ઞાનમ અનંતમ, એવું કે સપોઝ તૈત્તરીય ઉપનિષદમાંથી. તો જો હવે એનો મુશ્કેલી જો કે આત્માનું નિરૂપણ કરવા માટે શિષ્યને જે જ્ઞાત શબ્દ છે એનો જ પ્રયોગ થઈ શકે, અજ્ઞાત શબ્દ જે છે એનાથી કઈ કમ્યુનિકેશન થઈ શકે નહીં. જ્યારે બી કેવું છે તો શિષ્ય જે શબ્દ જાણે છે નોન વર્ડ એ જ વાપરવા પડે, અનનોન વર્ડ થી કમ્યુનિકેશન તો નહીં થવાનું. હવે જેવો જ્ઞાત શબ્દ વાપરે, નોન વર્ડ નો ઉપયોગ કરે, એટલે શિષ્યના મનમાં એ શબ્દથી પોતાને જે જ્ઞાત મિનિંગ છે એ જ બહાર આવશે, નોન મિનિંગ છે એ જ ખબર પડશે. તો પછી તમને એમ થાય તો પછી શું કામ ગુરુ એવો શબ્દ વાપરવું છે? કારણ કે જે નોન વર્ડ છે એનાથી નોન મિનિંગ જ એની અંદર આવવાનો, તો એનાથી તો કમ્યુનિકેશન નહીં થવાનું. એટલે સત્યમ શબ્દ વાપરે એટલે શિષ્યને થાય સત્ય, રિયલની વાત કરે છે. તો રિયલ શબ્દ વ્યવહારમાં પણ વાપરીએ આપણે. લાઈક યુ નો કે હું તમને એવું કહું કે આ છે ને ગુલાબ, શું છે? તો કે રિયલ છે, પ્લાસ્ટિક નું નથી, રિયલ. તમે લોકો હોય તો એવું કહો માતાજી રિયલ ડાયમંડ છે, આ કઈ ઇમિટેશન નથી, અમે પહેર્યું છે રિયલ ડાયમંડ. મારી આટલી આ એનિવર્સરીમાં મારા હસબન્ડે રિયલ ડાયમંડની પીટી આપી. તો રિયલ શબ્દ જે છે, તો જ્યારે સત્ય કે એટલે કે રિયલ, રિયલ એટલે શું? તો કે આવું મિનિંગ બહાર આવે કે એ આર્ટિફિશિયલ નથી, એ ઇમિટેશન નથી, એ પ્લાસ્ટિકનું નથી, એ તો રિયલ છે. જ્યારે કે સત્યમ જ્ઞાનમ અનંતમ બોલે, સત્યમ શબ્દ આત્મા માટે વાપરે, તો ત્યારે સત્ય શબ્દનો અર્થ રિયલના
સેન્સમાં છે જ નહીં, પણ મારી અંદર શું બહાર આવ્યું તો કે સત્ય એટલે રિયલ, જે સાચું છે, જે હકીકત છે, જે ખોટું નથી, જે સત્ય છે, જે અનૃત નથી. લાઈક યુ નો કે વેલ્યુઝ હોય તો ત્યાં સત્ય શબ્દનો એવો જ અર્થ છે ને કે જે જૂઠું નથી એ સત્ય. જો સત્ય શબ્દ બોલું તો કોઈક એનો રિયલ અર્થ કરીને રિયલ અને આર્ટિફિશિયલ એવું કરે, કોઈ એમ કે સત્ય અને અસત્ય એવો અર્થ કોઈ કરે. એટલે જેવો સત્ય શબ્દ વાપરું હું, જે ટીચિંગ મેથોડોલોજી શું છે તો કે હું સત્ય શબ્દ જ મારે વાપરવો પડે. મારી પાસે કઈ હું અનનોન શબ્દ વાપરું તો તમને સમજાય નહીં, એટલે મારે નોન વર્ડ્સ જ વાપરવો પડે. ભાગ ત્યાગ લક્ષણ એટલે શું તો કે સત્ય શબ્દમાંથી એક વસ્તુ જે મારે કન્વે કરવી છે એટલો પાર્ટ હું રિટેઇન કરું, અને બાકીનો જે છે તમને સત્ય એટલે જે જૂઠ નથી, સત્ય એટલે જે આર્ટિફિશિયલ નથી, સત્ય એટલે જે રિયલ નથી, એવા બધા જે મિનિંગ તમને વ્યવહારિક જગતમાંથી જે ઉદ્ભવ્યા એનો મારે ત્યાગ કરાવવાનો છે. ભાગ ત્યાગ એટલે શું તો કે એમાંથી એક વસ્તુ મારે રાખવાની છે, એક ભાગને હું રિટેઇન કરીશ, બીજો જરૂરી નથી એનો ત્યાગ કરાવીશ કે ના એનો અર્થ એ નથી. એટલે સત્ય શબ્દ જે છે એમાંથી મારે રિટેઇન શું કરાવવું છે તો કે સત્ય એટલે એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ, જે બધાને હોવાપણું પ્રદાન કરે છે. સત એટલે આ બધા અર્થ મારે તો કે ત્યાગ કરાવવો છે. તો એના પછીનો શબ્દ એવો પાછો આવે કે જે આગળનામાંથી ઊભા થયેલા કન્ફ્યુઝનનો ત્યાગ કરાવે અને બીજો શબ્દ પછી આવે એના પછી. એટલે આખી ટીચિંગની પ્રક્રિયા જે છે આવી રીતે ભાગ ત્યાગ લક્ષણથી એનો પ્રોગ્રેસ થતો હોય. દરેક વખતે મેં તમને કીધું ન હોય કે આ ભાગ ત્યાગ છે, પણ આખી ટીચિંગ મેથોડોલોજી એવી જ છે કે એવરી ટાઈમ નોન વર્ડ્સ ગુરુ વાપરે, નોન વર્ડ્સમાંથી એવો નોન મિનિંગનો ત્યાગ કરાવે અને એમાંથી જે એવો પાર્ટ છે એ જ શબ્દમાંથી, સત્યમાંથી અસ્તિત્વ પાર્ટ જે છે એ મારે રિટેન કરવો છે, એ હું તો કે ત્યાં જાળવી રાખું અને એને વધારે દ્રઢ બનાવવા માટે તો કે અવજ્ઞાન શબ્દ આવે, અનંત શબ્દ આવે, એના પછી એક શબ્દો એવી રીતે આવે. એટલે ગુરુ જ્યારે આવી રીતે એક્ઝેક્ટ શાસ્ત્ર ભણાવવાની પદ્ધતિથી કમ્યુનિકેટ કરે અને શિષ્ય જે છે એને તો કે બરાબર શ્રુત્વા, બરાબર સાંભળીને તો કે પછી એને આત્મસાત કરે, એવું અહીંયા તો કે શંકરાચાર્યજી અત્યારે કહે છે કે હું તો તને જે ટીચિંગની મેથોડોલોજી છે એવી રીતે તને ભણાવીશ, પણ તું એ રીતે સાંભળી અને પછી તું એને આત્મસાત કરવાનો પ્રયત્ન કર. એમ કહીને હવે તો કે આત્મ અનાત્મ વિવેકનું હવે શરૂઆત કરે છે. પરંતુ આપણને એવું થાય આત્મ અનાત્મ વિવેકની શરૂઆત કરે છે તો હવે કોની વાત કરશે? તો મેં તમને કીધું કે જો મને આત્મા અને અનાત્મા નો વિવેક કરવો છે તો મને બંને વિશે ઇન ડિટેલ ખબર હોવી જોઈએ. અનાત્મા તમને એવું થાય કે મને છે ને હું કોણ છું એ હું જાણી લઉં, આત્માનું થોડું, પછી મને બીજું નથી જાણવું, અનાત્મા જે હોય. પરંતુ અનાત્મા વિશે જાણવું એટલે જરૂરી છે કે બંનેનું તો કે એવા પ્રકારે મિશ્રણ થઈ ગયું છે, બુચડો થઈ ગયો છે, તો અનાત્મા વિશે બી જાણવું પડે. અનાત્મા વિશે જાણીને હું ને અનાત્મા રૂપે લઈએ છીએ તો છોડી શકીએ. એટલે હવે પછી ના શ્લોક જે પસંદ કર્યા છે પૂજ્ય સ્વામી દયાનંદજી, એ તો કે આવી રીતે ક્રમમાં નક્કી કર્યા છે કે હવે પેલા અનાત્મા વિશે થોડું કહેશે, પછી આત્મતત્વનું નિરૂપણ આવશે. એટલે પેલા જે હું નથી એના વિશે ડિટેલમાં જાણવું પડે.
એટલે સૌથી પહેલા તો કે હવે અનાત્માનું વર્ણન શરૂ કરે છે. હવે અનાત્માના વર્ણનમાં સૌથી પહેલું શું પસંદ કરે છે? તો એ 27મા શ્લોકમાં જોઈએ કે સૌથી પહેલું શું પસંદ કરે છે. 27મો શ્લોક. પંચીકૃતેભ્યઃ ભૂતેભ્યઃ સ્થૂલેભ્યઃ પૂર્વકર્મણા સમુત્પન્નમિદં સ્થૂલમ ભોગાયતનમાત્મનઃ અવસ્થા જાગરસ્તસ્ય સ્થૂલાર્થાનુભવો યતઃ. કે છે 27મા શ્લોકમાં અનાત્માનું વર્ણન શરૂ કરે છે. શું કહે છે? તો કે છે પંચીકૃતેભ્યઃ સ્થૂલેભ્યઃ ભૂતેભ્યઃ. સૌથી પહેલું કહે છે પંચીકરણ પામેલા સ્થૂલેભ્યઃ ભૂતેભ્યઃ, પંચીકરણ પામેલા સ્થૂળ પંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થયેલ. પછી બીજું કહે છે પૂર્વ કર્મણા સમુત્પન્નમ, પૂર્વના કર્મોથી આવેલ. આત્મનઃ ભોગ આયતનમ, તો કે જીવાત્માના પાપ પુણ્યનો ક્ષય કરવા માટે, ભોગવવા માટે. ઇદમ સ્થૂલમ, એના માટે એવું આ સ્થૂળ શરીર છે. અને આગળ કહે છે તસ્ય અવસ્થા જાગરઃ યતઃ સ્થૂલાર્થાનુભવઃ. કે એમાં તો કે એની જાગ્રત અવસ્થામાં બધા સ્થૂલ પદાર્થોનો અનુભવ થાય છે. આખું ભાષાંતર એવી રીતે થશે કે આ સ્થૂળ શરીર પંચીકૃત પામેલા પંચમહાભૂતનું બનેલું છે. બીજું પૂર્વ કર્મોથી ઉત્પન્ન થયેલ છે. ત્રીજું તો કે જીવાત્માને કે મનુષ્યને પાપ પુણ્યનો ક્ષય કરવા માટેનું ઘર છે. અને છેલ્લું કહે છે કે એની જાગ્રત અવસ્થામાં એ બધા સ્થૂળ પદાર્થોનો અનુભવ કરે. આટલી સ્થૂળ શરીરની ગ્રોસ બોડી જે છે એની આટલું આદિશંકર વર્ણન કરે છે. હવે મેં તમને વાત કરી એમ કે આત્મ અનાત્મ વિવેક જે છે એ આત્મ અનાત્મ વિવેકમાં તો કે સૌથી પહેલા તો કે આવી રીતે અનાત્માની વાત શરૂ કરે છે. એટલે જાણવું તો બંને વિશે પડે. જે હું નથી એના વિશે બી જાણવું પડે. જેને તમે જગત કયો, હું નથી એમ. એટલા માટે વેદાંત શાસ્ત્ર જે છે એમાં ત્રણ વસ્તુ જાણવાની હોય: જીવ, જગત અને જગદીશ. ત્રણ. જીવ એટલે હુંનું તત્વ, પછી અનાત્મા એટલે જે જગત છે એ, અને ઈશ્વર. એટલે ત્રણેય જાણીએ ત્યારે પૂરું વેદાંત થાય. ત્યારે એ ત્રણેયનું એક્ય જાણો, ધેટ ઇઝ બ્રહ્માત્મ એક્ય. એટલે અનાત્મા એટલે હવે જગત શું છે એ જાણવાનું છે. પછી આત્મા શું છે કે ઈશ્વર શું છે કે. એટલે કોઈ પણ ગ્રંથ જે છે, વેદાંતનો કોઈ પણ ગ્રંથ હોય એમાં ત્રણેય તત્વનું વર્ણન હોય: જીવ, જગત, જગદીશ. અને ત્રણેયના પછીથી એ ત્રણેયનું પહેલા છૂટું છૂટું વર્ણન કરે, પછી ત્રણેયના એક્યની વાત કરે. લાઈક ભગવદ્ ગીતા હોય તો તત્વમસી મહાવાક્યમાં તો કે સૌથી પહેલા 6 અધ્યાય તો કે હુંનું વર્ણન હોય, ત્વમ પદ. પછી 7 થી 12 અધ્યાય તો કે તત્પદ એટલે ભગવાનનું વર્ણન હોય. પછી તો કે જગત અને પછી એક્યનું વર્ણન હોય. પણ આ ત્રણેય વસ્તુ ટૂંકમાં હોય છે. એટલે અહીંયા આગળ તો કે હવે અનાત્માનું વર્ણન શરૂ કરે છે. અનાત્મા એટલે હું જે નથી એ. અનાત્માનું નો ડાઉટ વર્ણન કરે છે. અહીંયા આગળ જગતનું વર્ણન કરે, પણ
પંચીકરણ એટલે સ્થૂળ શરીર, પંચીકરણ એ બધું વર્ણન કરે. પરંતુ આપણને આટલું તાત્પર્ય ખબર હોય કે જ્યારે જગતનું વર્ણન કરે, અનાત્માનું વર્ણન કરે, સ્થૂળ શરીરનું વર્ણન કરે, તો એ વર્ણન જે છે એ તાત્પર્ય નથી. તાત્પર્ય અલ્ટિમેટલી એ છે કે એ જે કાંઈ છે આ જગતમાં, આ જગત જે કાંઈ છે એનાથી હું અભિન્ન છું, હું એનાથી અલગ નથી. હું કદી આખા જગતથી અલગ નથી, હું ઈશ્વરથી અલગ નથી. પહેલા વર્ણન કરશે પછી એક્ય કહેશે, પણ વર્ણન માટે નથી. કે આપણને બહુ બધી માહિતી પડતું જાય કે સ્થૂળ શરીર ક્યાંથી આવ્યું, આ પંચમહાભૂતમાંથી. પંચીકરણ, પંચમહાભૂત નો આકાશ, અગ્નિ, વાયુ, આપહ, પૃથ્વી, એ બધું વર્ણન માટે નથી, કોઈ માહિતી માટે નથી. અલ્ટિમેટલી તો કે કહેવાનું તાત્પર્ય એ છે કે હું એ બધાથી જરા પણ અલગ નથી. એટલે અદ્વૈત તત્વનું નિરૂપણ એ તાત્પર્ય છે, એ આપણને ખબર હોય. એટલે અહીંયા આગળ હવે અનાત્માનું વર્ણન કરે છે. અનાત્મા એટલે જે હું નથી. સવાલ એ થાય કે અનાત્માનું વર્ણન કરે એમાં સ્થૂળ શરીરથી, મારા શરીરથી વર્ણન શા માટે કરે? કારણ કે હું નથી એને અનાત્મા કહેવાય. તો એ આખું બ્રહ્માંડ છે, હું સ્ટાર, ગેલેક્સી, આ પૃથ્વી ઉપર વૃક્ષો હું નથી, પ્રાણીઓ હું નથી, જળ હું નથી, વાયુ હું નથી, કેટલું બધું હું નથી. તો હું નથી એમાં તો તમે ઘણા બધી વસ્તુઓથી વર્ણન શરૂ કરી શકો. હું નથી એ તો હું સિવાયનું તો કેટલું બધું છે, આખું બ્રહ્માંડ છે ને. ભગવાન અહીંયા આદિશંકર શા માટે એ બધું મૂકીને અહીંયા શરીરથી વર્ણન શા માટે શરૂ કર્યું? અનાત્માનું તમારે વર્ણન કરવું છે, સમજી ગયા. પણ અનાત્માના વર્ણનમાં સ્થૂળ શરીરને જ અનાત્મા ના વર્ણન માટે સ્થૂળ શરીરને શા માટે સૌથી પહેલા પસંદ કરે? તો રીઝન એ છે કે વ્યક્તિ જે છે ને, કોઈ બી મનુષ્ય, એને પોતાના સ્થૂળ શરીરને છોડીને બાકીનું સમગ્ર જગત, આખું બ્રહ્માંડ જે છે એ અનાત્મા છે, એવો વિવેક તો કાયમ રહેશે. એમાં કોઈને કઈ કહેવાની જરૂર નથી પડતી. એક પણ વસ્તુ દુનિયાની એમ કે બહુ બધા વૃક્ષો જે છે, વૃક્ષો પવન આવે તો ખૂબ હલે, બર્ડ્સ જે બધા ઉડતા હોય, તો બર્ડ્સ ને તમે ઉડતા જો, તમને બહુ પક્ષીઓ ગમે, વૃક્ષો ગમે. તો વૃક્ષ હલે તો આપણને એવું થાય કે હું હલું છું. પક્ષીઓ ઉડતા હોય તો આપણને એવું કોઈ દિવસ થઈ જાય કે લાગે છે હું ઉડવા માંડી. હા, એવું કે ઘણા લોકો બહુ જ એમ કે અભિમાન આવી જાય, હવામાં ઉડે છો એમ તમે કહો, નો ડાઉટ. પરંતુ ક્યારેય ત્યાં આગળ બહારના જગતની એક પણ ચીજ જે મને અતિશય પ્રિય હોય, તો એની સાથે મારું એવું આઈડેન્ટિફિકેશન નથી થતું કે મને એવું લાગી જાય કે હું વૃક્ષ છું, હું પક્ષી છું, હું પુત્ર છું, હું પુત્રી છું. દીકરા દીકરીમાં લોકોને એવી ભયંકર આસક્તિ હોય, તો બી ત્યાં એ હું છું એવું એને કદી નથી થતું. એટલે ભગવદ ગીતામાં ખુદ ભગવાન પણ જ્યારે અનાત્મા શું છે એની શરૂઆત કરે તો 13મા અધ્યાયમાં, તો એ બી ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે, ત્યાંથી જ શરૂ કરે ભગવાને. ભગવાન જ્યારે આવું વર્ણન કરે કે જો ક્ષેત્ર શું છે, અનાત્મા શું છે, જો તું, તો અર્જુનને અનાત્મા શું છે એ કહેવા માટે તો કે આમ જ શરૂ કરે, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે. હે કૌંતેય, ઇદમ શરીરમ, આ શરીર જે છે એને તું ક્ષેત્ર જાણ. કારણ કે એનું જે છે, અર્જુનનું કન્ફ્યુઝન શું છે, તો કે આ સ્થૂળ શરીર હું છું. પેલું સ્થૂળ શરીર મારા પિતામાં, ઓલું સ્થૂળ શરીર જે છે એ મારા ગુરુજી. આ સ્થૂળ શરીર એટલે હું.
અને એ તો કે આવી રીતે એ યુદ્ધમાં જો ખપી જાય તો હું મહાપાપી, આ બધા લોકોને નરકમાં, અરે આ બધા લોકો જે છે એના વિનાશનો તો કે હું જ કારણ બની શકું. એટલે ભગવાન ખુદ જ્યારે આત્મ અનાત્મ વિવેક ની શરૂઆત કરે અર્જુન પાસે 13મા અધ્યાયમાં, તો ઇદમ શરીરમ થી જ શરૂ કરે. એટલે અહીંયા આગળ પણ તો કે આદિશંકર એ જ લાઈન ઉપર આગળ જાય છે કે સૌથી પહેલા સાધકને તો કે આત્મ અનાત્મ વિવેકમાં પહેલા સૌથી પહેલા તો કે શરીર જે છે, આ શરીર જે છે સ્થૂળ શરીર એની વાત કરે. સ્થૂળ શરીર જે છે અનાત્મા છે એની વાત કરે, કારણ કે સ્થૂળ શરીર સાથે મારું આવું જબરજસ્ત કન્ફ્યુઝન છે કે સ્થૂળ શરીર હું છું. એટલે બીજી દુનિયાની કોઈ વસ્તુ હું છું એવું કદી પણ કન્ફ્યુઝન નથી. ભલે 24 અવર્સ આપણી પાસે મોબાઈલ આપણા શરીરનું અંગ હોય એવી રીતે વળગેલો હોય, તો બી હું મોબાઈલ છું એવું કદી પણ થતું નથી. એટલે સંસ્કૃતમાં એવું વાક્ય છે, પ્રસક્તસ્ય પ્રસિદ્ધ, પ્રસક્તસ્ય પ્રતિષેધ. પ્રસક્તસ્ય એટલે શું? જે પ્રસિદ્ધ હોય એનો પ્રતિષેધ હોય, નિષેધ હોય. એટલે જે પ્રસિદ્ધ એટલે શું કે જે એકદમ કોમન, બધામાં સર્વસામાન્ય જે ભ્રાંતિ થતી હોય, સર્વસામાન્ય રીતે બધા જે ભૂલ કરતા હોય તો એનો પ્રતિષેધ કરવાનો હોય. બધા જે વસ્તુમાં કન્ફ્યુઝ થતા જ રહેતા હોય તો એનો પ્રતિષેધ હોય, નિષેધ હોય. એટલે આ એકદમ શાસ્ત્રનું એવું જાણીતું વાક્ય છે, પ્રસક્તસ્ય પ્રતિષેધ. જે પ્રસિદ્ધ હોય, આવું જે કન્ફ્યુઝન ખૂબ પ્રસિદ્ધ હોય એનો પ્રતિષેધ કરવાનો હોય, નિષેધ કરવાનો. શું પ્રસિદ્ધ છે? તો કે પોતાને શરીર માનવું એ બહુ પ્રસિદ્ધ છે, કોમન છે, હંમેશા માટે પ્રસિદ્ધ છે. કોઈ એમાં કોઈ એક્સેપ્શન છે જ નહીં. એવો કોઈ વ્યક્તિ દુનિયામાં ન હોય કે જે આ શરીરને ક્ષેત્ર તરીકે, આ શરીરને તો કે પોતે વિષય તરીકે, ઓબ્જેક્ટ તરીકે, બહારની વસ્તુ તરીકે પોતાથી ભિન્ન રીતે જોઈ શકે એવા કોઈ છે જ નહીં. એટલે આ કન્ફ્યુઝન પ્રસિદ્ધ છે તો માટે પ્રસિદ્ધ હોય આવું કન્ફ્યુઝન તો એનો પ્રતિષેધ કરવો પડે. અને એ પાછું કેવું વિચિત્ર છે, પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહે કે એનું શરીરનું કેવું છે કે આપણે શરીર જે છે એને આપણે અનાત્મા છે છતાં આત્મા માનીએ છીએ. એ હું નથી છતાં શરીરને આપણે હું માનીએ છીએ. તો જ્યારે આપણે જમવા બેસીએ તો આપણી પ્લેટની અંદર લાડુ ને ભજીયા હોય, તમે જો કે લાડુ ને ભજીયા જે છે તો તમને ખબર પડે કે આ લાડુ છે, આ ભજીયા છે. તો પ્લેટમાં છે ત્યાં સુધી અનાત્મા, પેટમાં જાય તો જ્યાં સુધી બહાર છે પ્લેટમાં ત્યાં સુધી તો કે તમે એને દ્રશ્ય તરીકે જુઓ. પછી એ જ પ્લેટની વસ્તુ પેટમાં જાય એટલે હું થઈ જાવ. જો તો ખરા ભગવાનની માયા કેવી છે. ભગવાનની માયા જેવું તો ખાલી આટલામાં તમને ખબર પડે કે પ્લેટમાંથી ખાલી પેટમાં ટ્રાન્સફર થાય એટલામાંથી તો કે જેને તમે અનાત્મા રૂપે, દ્રશ્ય રૂપે, તમારાથી જુદા રૂપે જોતા હતા, અને પછી તો કે તો હું બન્યું. એટલે વ્યક્તિ એમ કે સ્થૂલો હમ, હું તો એકદમ સ્થૂળ, મારું તો બહુ વજન વધી ગયું. કારણ કે એ બહારની વસ્તુ તો કે પેટમાં આવી ગયું એટલે કે બહુ વજન વધી ગયું, 500 ગ્રામ વધી ગયું. પછી તો આશ્રમે આવીને બહુ બટાકા વડા ખાધા, 500 ગ્રામ વજન વધી ગયું. એટલે એ જે છે એ હંમેશા એ પ્લેટમાં હોય કે પેટમાં હોય, એ તો અન્ન જ છે. એ અંદર આવે તો એને આ શરીર જે છે એના માટેનો શબ્દ છે અન્ન રસમય વિકાર. એ આખું શરીર જે છે એ અન્ન રસમય છે, અન્નના રસમાંથી બનેલું છે, એનો જ એ વિકાર છે.
પરંતુ આપણું કન્ફ્યુઝન કેવું છે તો કે બારે હોય ત્યાં સુધી એ મારા માટે વિષય છે ને હું વિષયી છું. બારે છે ત્યાં સુધી એ મારા માટે ક્ષેત્ર છે, હું ક્ષેત્રજ્ઞ છું, એને જાણનાર છું. બારે છે ત્યાં સુધી મારા માટે અનાત્મા છે અને હું આત્મા છું. પરંતુ એ જ વસ્તુ તો કે અંદર આવે તો કે એ જ વસ્તુ તો કે હું બની જાય. એટલે આત્મ અનાત્મ વિવેક જે છે એ એટલા માટે ખૂબ જ જરૂરી છે. એટલે આપણને એવું થાય કે આત્મ અનાત્મ વિવેક ન કરી શકે સપોઝ વ્યક્તિ એવા કન્ફ્યુઝન ના સ્ટેટમાં જ રહે તો શું થાય? તો નેચરલી મેં તમને કીધું આ બધા પ્રસિદ્ધ કન્ફ્યુઝન થી સાથે જ જીવે. એટલે સંસ્કૃતમાં એના માટે આવા ઘણા વાક્ય તમે સાંભળ્યા હશે કે વ્યક્તિ જે છે એ એમ કે અહમ મર્ત્ય, અહમ બધીરહ, અહમ કાણ, સ્થૂલોહમ, પોતા વિશે તો કે આવા બધા હું સ્થૂળ છું, બધીર છું, બ્લાઇન્ડ છું, હું મર્ત્ય છું, હું તો કે આવા બધા મારો જન્મ થયો. એટલે જે ષડભાવ વિકાર જે છે જે શરીરનો ધર્મ છે, અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને તો કે ક્ષયતિ પછી એનો નાશ થાય. તો એ બધું જે શરીરના ધર્મો છે એ તો કે હું મારા ધર્મો તરીકે પહેરી લઉં. અને જે આગલા સેશનમાં મેં તમને વાત કરી કે આત્મ અનાત્મ વિવેચનના અભાવમાં એના લેવલે જે થશે ક્ષેત્રના લેવલે, શરીરના લેવલે જે થશે એ બધું તો કે હું મારું કરી લઈશ. તો એ લેવલે તો એ સતત વિકાર થવાના, ષડભાવ વિકાર વાળું તો શરીર છે. તો એને કારણે વ્યક્તિ તો કે આવી સુખી દુઃખી હંમેશા રહેશે. એટલે આત્મ અનાત્મ વિવેચન જે છે એ એના માટે હવે આદિશંકર તો કે અહીંયા શરૂ કરે છે. ને શરૂ ક્યાંથી કરે છે તો કે સ્થૂળ શરીર. ને સૌથી પહેલું કે છે આવા પંચીકૃત થયેલા પંચમહાભૂતનું આ સ્થૂળ શરીર બનેલું છે. એટલે વ્યક્તિ દ્રઢપણે પોતાને સ્થૂળ શરીર માને છે. તો હવે સ્થૂળ શરીરની ઉત્પત્તિ ક્યાંથી થઈ, એનું રૂટ કોઝ શું છે, ક્યાંથી આવ્યું, કેવી રીતે સ્થૂળ શરીર આવ્યું, ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું અને એ આવવું શા માટે છે. જેવું હોય કોઈને એવું થાય કે આવું મીન્સ કે લાઈક આવું પેરેન્ટેજ, આવું સોશિયલ સ્ટેટસ, અહીંયા આ ભૂમિમાં જન્મ, આવા પ્રકારના કર્મો. તો હવે સ્થૂળ શરીરને રિલેટેડ બધી જ વસ્તુ તો કે એક શ્લોકમાં સરસ બતાવી દે છે કે સ્થૂળ શરીર જે છે એને ખરેખર તું એવું માને છે કે હું છું, પરંતુ એવું નથી. તું જો આ પંચમહાભૂતમાંથી બને છે અને એ આવ્યું છે શેને માટે તો કે તારા પોતાના પૂર્વ કર્મોથી આવેલું છે. શેને માટે તો કે પૂર્વ કર્મો જે છે ને હવે પાકી ગયા છે. પાકી ગયા છે તો એનો ક્ષય કરવો હોય, કર્મો પાક્યા હોય તો જો મારે એનો હવે ક્ષય કરવો હોય, ચિત્રગુપ્તના ચોપડે પાકેલા કર્મો પોકારે છે તો હવે એને અભિવ્યક્ત થવું હોય તો કાઉન્ટરની જરૂર પડે. જેમ વ્યક્તિને વેપાર કરવો હોય તો ઓફિસની જરૂર પડે, એ મારા અકાઉન્ટ ચિત્રગુપ્તના ચોપડે તો કે હવે એ બધા પાક્યા છે તો હવે કંઈક એવા કાઉન્ટરની, એવા કોઈ ઘરની જરૂર પડે, એટલે આવેલું છે. એટલે તું આ સ્થૂળ શરીરને હું કે છે ને, એટલે પેલા અનાત્માનું વર્ણન એટલે કે છે કે તું જેને હું કે છે ને એ જો આવી રીતે આવે. ચિત્રગુપ્તના ચોપડે આવા કર્મો જીવના હતા તારા એટલે આવ્યું છે, આવું આવું તારે આવા પાપ અને પુણ્ય ભોગવવાના છે એટલે આવ્યું છે. આ જે ભગવાનના જે પંચમહાભૂત છે, આકાશ, અગ્નિ, વાયુ, પૃથ્વી, આપ, જળ તત્વ, એ પાંચે પાંચ તત્વો જે છે એ જો આ શરીરમાં છે. જો આ શરીરનું ટેમ્પરેચર પણ છે, આ શરીર જે છે એના દરેક સેલની અંદર ઓક્સિજન હોય તો જ કામ થઈ શકે. ઓક્સિજન લેવલ સેલમાંથી ઘટી જાય તો કઈ કામ તો થાય નહીં. તો જો વાયુ છે અંદર, એનું ટેમ્પરેચર છે, અર્થાત અગ્નિ તત્વ છે, જળ તત્વ ન હોય તો બી ન ચાલે, પાણી
કેટલા બધા વોટ્સએપ મેસેજમાં તમે કેટલી હજારો વાર આટલા લીટર પાણી પીવું છે, આટલા ગ્લાસ પાણી પીવું છે, નહીં તો ડિહાઇડ્રેશન થઈ જાય. તો અંદર પાણીનું તત્વ છે. પછી ટેમ્પરેચર તો હવે કોરોનામાં રોજ બધા કે એટલી વાર વારે માપતા હોય, જરાક બે ખાંસી આવે તો તરત જ ટેમ્પરેચર માપવા માંડે બધા. તો બધાને ખબર પડી ગઈ એનો જે પોતાના શરીરની જે કોરોના આવવાથી જે બધાને આમ સામાન્ય અવેરનેસ કે ડેટા નહોતો, માહિતી નહોતી, એ સામાન્ય જન સુધી શરીર વિશેની સામાન્ય માહિતી બધાને ખબર પડી ગઈ કે આને નોર્મલ ટેમ્પરેચર કહેવાય, આવું પાણી પીવું જોઈએ, અને એટલી બધી ફિઝિકલ બોડી વિશેની એટલી બધી અવેરનેસ, આનાથી ઇમ્યુનિટી વધે, આવું ખાય તો ઇમ્યુનિટી ઘટે, આમ કરીએ તો એમ કે બેક્ટેરિયા છે આવી રીતે ટ્રાવેલ કરે, વાયરસ આમ કરે, કેટલી સ્થૂળ શરીરની માહિતી ભેગી થઈ ગઈ. આદિ શંકરાચાર્યજીને તો બિચારાને વર્ણન કરવું પડ્યું, કારણ કે ત્યારે કઈ કોરોના કેવું હતું ને. જો કોરોનાની મહામારી આવી તો આદિ શંકરાચાર્યજી સ્થૂળ શરીરનું આટલું વર્ણન ન કરે, કારણ કે તમે જો કે એક ક્ષેત્ર છે, આ સ્થૂળ શરીર મારા માટે દ્રશ્ય છે, એ કોરોના કાળથી કેવું સ્પષ્ટ થઈ ગયું, કેટલું કે તમે આટલા મીટરની દૂરી ન રાખો તો જો એ આમ ટ્રાવેલ થઈને તમારા નાકમાં આવી રીતે પ્રવેશશે, પછી આટલા કલાક નાકમાં રહે, તમે નાશ લઈ લ્યો તો ત્યાંથી નાશ પામી જશે, નાશ લ્યો તો નાશ પામી જશે, નહીતર તમારા ગળામાં આવશે તો ફેફસામાં જતું રહેશે, તો પછી તમારું તો કે આવી રીતે ત્યાં આગળ ઇન્ફેક્શન લાગશે. જે બધું આખું તમે એ બધું વર્ણન છે જે કાંઈ, એને તમે ઓબ્જેક્ટિવલી જરાક એનાલિસિસ કરો તો તમને ખબર પડે કે જે અસર થઈ છે એ મારા શરીરને અસર થાય છે, નથી થતી, બચાવી શકે છે શરીરને, અને શરીરને અસરગ્રસ્ત ન થવા દેવું તો કે એ બધો વહીવટ હું કરું છું. તો બી આપણને ખબર પડે ને કે કોરોનાના રોગથી બચવાનો બધો ઉપાય તો કે આપણે કરી રહ્યા છીએ. તો આપણે એ થોડા શરીર હોઈએ, છતાં બી તો કે આદિ શંકરાચાર્યજી એવી રીતે પરંપરાગત રીતે સ્થૂળ શરીર જે છે એની બધી ડિટેલમાં માહિતી આપે કે જો ભાઈ આવું પંચમહાભૂત, એની અંદર તો કે પૃથ્વી તત્વ છે, એની અંદર બધા મિનરલ્સ છે, પૃથ્વી તત્વ છે, એનું ટેમ્પરેચર છે, એની અંદર પાણી છે, એની ઉષ્ણતા છે, અને અગ્નિ તત્વને કારણે તો કે એનો પોતાનો શેપ છે. એટલે આવું પંચમહાભૂતનું બનેલું છે, અને ખાસ પર્પઝ માટે આ શરીર ભગવાને આપેલું છે આપણને. શું કામ? તો કે આપણને આપેલું છે તો કે આપણે આપણા હિસાબોની લેતી દેતી, કર્મોના જે બધા હિસાબો છે એની લેતી દેતી કરવા માટે ભગવાને આપણને સ્પેશિયલી ડિઝાઇન કરીને આપેલું છે. સ્પેશિયલી ડિઝાઇન કરીને એટલે શું? તો કે અરબ દેશમાં, ગલ્ફ કન્ટ્રીઝમાં જે જન્મે તો કે એને જુદા પ્રકારના કર્મો હોય, ભારત ભૂમિમાં જન્મે તો જુદા પ્રકારના, ગુજરાતમાં જન્મે તો કે પુણ્ય હોય તો ગુજરાતમાં જન્મી શકે. તમે એમ કહ્યું તમે ગુજરાતમાં રહ્યો એટલે તમારે એવું કહેવાનું. પણ મેં પૂજ્ય સ્વામી દયાનંદજી પાસેથી અનેક વાર આ સાંભળ્યું, અનેક વાર. મેં કીધું તમે શા માટે આખું ભારત પુણ્ય ભૂમિ છે, ગુજરાતને શા માટે કયો? અમને બધાને બહુ મજા આવે એટલે મેં પૂછ્યું, મેં તમને મજા આવે એટલે? તો કે નો. તો મેં કીધું શું કામ? તો કે આખા ભારતમાં એક જ આ રાજ્ય એવું છે કે જેમાં સૌથી પહેલા ગોરક્ષાનો કાયદો, ગો હત્યા ઉપર પ્રતિબંધક, એન્ડ સૌથી વધારે ગોમાતાની સેવા વર્ષોથી કોઈ ભૂમિમાં થતી હોય તો એ ગુજરાત. એને મને કીધું ગુજરાત એક જ ભૂમિ છે કે જ્યાં સૌથી વધારે ગાયોની સેવા થાય, એટલે કે સૌથી પવિત્ર ભૂમિ એ કહેવાય. ભારત ભૂમિ આખી પવિત્ર, પણ સૌથી પવિત્ર ભૂમિ એ કહેવાય કે જ્યાં સૌથી વધારે ગો માતાની સેવા થતી. એટલે એવા વેદમાં વાક્ય છે કે ગવામ, કે જ્યાં આગળ ગાયો હોય ત્યાં ભગવાન મને મારું રહેઠાણ આપજો. એવી વેદમાં એમ કે બધા એમ કે મને બહુ લક્ષ્મીની કૃપા થાય, મારું હેલ્થ સારું રહે, બધું એવી હોય ને, તો મને ક્યાં રાખજો, મારું ઘર ક્યાં હોય તો કે જ્યાં ગાયોનો વાસ હોય ત્યાં મારું ઘર. એટલે એ આમ પહેલા નહીં સમજાતું, પણ હવે ગાયો રાખી તમે બધા ગોમાતાની જે લોકો આવી સેવા કરીને સમજાશે કે ગાયો પાસે રહેવું એ કેવડું મોટું પુણ્ય છે. અને પૂજ્ય સ્વામીજી
એક વસ્તુ હંમેશા એડ કરે ને છે ને પાંજરાપોળ શબ્દ બોલતા બહુ ના આવડે, પિંજરપોળ પછી અમે સુધારીએ પાંજરાપોળ કહેવાય. તો કે આ એક જ ભૂમિ એવી, હું 20-25 વર્ષથી એની પાસે સાંભળતી કે અહીંના બધા લાઈક વાણિયાઓ જે છે, જે બન્યા શ્રેષ્ઠી લોકો છે, જે લોકો આવા સંસ્કારી લોકો છે, એ હંમેશા પાંજરાપોળ ખોલે અને જે લોકો ગાયોને બધું પોતાનું દૂધ ને બધું છે પોતાનો સ્વાર્થ સાધી લીધો હોય, પછી એને ગાયમાંથી કશું ન મળે, તો આ એક કોમ્યુનિટી એવી છે. હવે તો બધા કરતા હોય છે, પણ એવું છે કે એ લોકો હંમેશા ગૌમાતાની આવી પાંજરાપોળમાં છે, જે ગાયો કશું આપવાની નથી, માત્ર ગૌ સેવા પાંજરાપોળમાં કરતા. એટલે એમ કે જે ભૂમિમાં ગાયો દૂધ ના આપે, પછી ગાયો સ્લોટર હાઉસમાં નથી જતી, પણ પાંજરાપોળમાં જીવે ત્યાં સુધી એની જે ભૂમિમાં સેવા કરવામાં આવે એ ભૂમિને પુણ્ય ભૂમિ કહેવાય. અને એ ગુજરાત છે. મને નથી ખબર, એમણે પછી એકવાર સમજાવ્યું હતું. એટલે સ્થૂળ શરીરની વ્યાખ્યા અહીંયા આદિશંકર એવી રીતે આપે છે કે આ સ્થૂળ શરીર તો કે પંચમહાભૂતોનું બનેલું છે અને પૂર્વના કર્મોથી આવેલું છે. સો પૂર્વના કર્મોથી વ્યક્તિ એ કોઈ ગલ્ફ કન્ટ્રીમાં, પાકિસ્તાનમાં જન્મે કે પુણ્યભૂમિમાં જન્મે, તો એના કર્મો નક્કી કરશે. કેવા પ્રકારના કર્મોનો ભોગવટો કરવાનો છે એ પ્રમાણે એવું સ્થાન, એવો સમય, એવું પેરેન્ટેજ, એવા સંજોગો, એવા સિબ્લિંગ્સ, એવું શિક્ષણ એ બધું પામે. જેવું જેવું એને ભોગવવાનું છે એ. એટલે કેમે કરીને વ્યક્તિને ખબર પડે કે આ સ્થૂળ શરીર મારા માટે ક્ષેત્ર છે, દ્રશ્ય છે, અનાત્મા છે, હું એનાથી ભિન્ન છું. એટલે એકદમ ઇલાબરેટ એવું વર્ણન કરે છે. કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.